લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકાય એવું આજે આપણે ગાજરનું અથાણું બનાવીશું। તો એના માટે 1 કિલો ગાજર મેં લીધા હતા, એને દાદરાનો ભાગ કાઢી સમારી લીધા હતા અને 6 થી 7 કલાક માટે સૂકવી દીધા છે। ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરી અને ઠંડુ કરવી રાખી દેવાનું। અહીંયા ગાજર છે એકદમ સુકાઈ ગયા છે, પાણીનો ભાગ બિલકુલ ન રહેવો જોઈએ। ત્યાર પછી આપણે એની અંદર બધા મસાલા, રાઈના કુરિયા, મેથીના કુરિયા, હિંગ, હળદર અને તીખા વરિયાળી બધું લઈ લઈશું। ફૂલ વિડીયો છે એ ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। અને તેલ છે એ ગરમ કરી અને સાવ ઠંડુ થઈ જાય પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો છે। જો ગરમ તેલ હશે અથાણામાં તો અથાણું બગડી જશે, લાંબો સમય સુધી રહેશે નહીં। અને ગાજર છે એમાંથી પાણીનો ભાગ બિલકુલ રાખ્યો નથી, એકદમ સૂકવીને લીધા છે, એટલે તમે આરામથી એને 3 થી 4 મહિના કદાચ પડ્યા રહે તો પણ વાંધો આવતો નથી। એકદમ સરસ એવું અથાણું કડક ને કડક જ રહેશે, વાસ પણ નહીં આવે। બધી જ વસ્તુમાં મીઠું, હળદર, લાલ મરચું બધું છે એ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર ગાજર નાખી દેવાના છે સૂકવેલા। ગાજરને હવે આપણે મિક્સ કરી દેવાના છે। તો ગાજરને એકદમ સરસ રીતે તેલ છે એ બધી રીતે ચોટી જાય એવું ભરવાનું છે। તેલનું પ્રમાણ ઓછું નથી રાખવાનું, નહીંતર ઉપર ફૂગ ચડવાની બીક રહે। એકદમ સરસ રીતે અહીંયા આપણું ગાજરનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે। અથાણું બન્યા પછી 8 કલાક માટે આપણે એને રાખી દઈશું, જેથી આપણે મિક્સ કરી શકીએ એટલા માટે। બરણીમાં નાખ્યા પછી મિક્સ થાય નહીં, એકદમ સરસ રીતે બધામાં મીઠું, હળદર, મરચું બધું ચડી જાય એટલા માટે આપણે 8 કલાક માટે રાખવાનું, મિક્સ કરવાનું। તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ગાજરનું અથાણું બની ગયું છે। તમને રેસીપી પસંદ આવી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો। તો આપણે ટાઈટ કન્ટેનરમાં ભરી અને હવે આપણે રાખી દેવાનું છે। તો એકદમ સરસ એવું ગાજરનું અથાણું બની ગયું છે અને તમે લાંબા સમય સુધી ખાઈ શકો છો।